નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણવાના છીએ। ગુજરાતમાં વરસાદની આગાહી। આજે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પડી શકે છે અતિભારે વરસાદ। જાણો તમારા વિસ્તારમાં શું છે વરસાદની હાલત। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે વરસી રહ્યા છે તો ક્યાંક જોરદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર આજે સવારે 10 વાગ્યા સુધીમાં 11 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે 22 જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। તો બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન 24 તાલુકામાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ 10 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે। એ સિવાય વાત કરીએ તો યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। જો કે આજે 10 વાગ્યા સુધીમાં કોઈ પણ જગ્યાએ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ નથી। નોંધનીય તો એ છે કે ગુજરાતમાં વરસાદે વરસી રહેલ 4 સિસ્ટમ સક્રિય બનાવી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફ શોર ટ્રફ છે, જ્યારે કચ્છ નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ સાથે રાજસ્થાનથી બંગાળની ખાડીમાં સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઇન છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે। તે સિવાય અન્ય 25 જેટલા રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું આગમન તોળાઈ રહ્યું છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર મોસમ વૈજ્ઞાનિક રામશ્રયના જણાવ્યા અનુસાર શુક્રવારના દિવસે ભારે વરસાદની આગાહી છે। તેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પાટણ અને ગાંધીનગર જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ સાથે શનિવાર એટલે કે 6 જુલાઈના રોજથી 10મી જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી તો હવામાન વિભાગ દ્વારા અને સ્કાયમેટ વેધર અનુસાર પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દાંતામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદ ગુજરાતમાં મેઘરાજાએ બેટિંગ કરી છે। આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વાત કરીએ છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં 8.1 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 141 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ અંબાજીના દાંતામાં વરસાદ જોવા મળ્યો છે। એ સાથે જ ગુજરાતમાં ગુરુવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। એ સાથે સવારથી 141 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ છે। દાંતામાં બુધવાર રાતથી મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળવાનું ચાલુ કર્યું હતું। ધોધમાર વરસાદને કારણે દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસતા કડીમાં સોસાયટીઓ અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પલળી ગઈ છે। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાંતા તાલુકા ચારે તરફ પાણી થઈ ગયું હતું અને નદીઓ પૂર્ણ જીવિત થઈ છે। પેથાપુરની અર્જુની નદી 2 કાંઠે વહી રહી છે। લાંબા સમયથી આ નદી સૂકી હતી, ત્યારે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પનિયારી પંથકમાં અને અનેક વિસ્તારોમાં પાણીના ધોધ જોવા મળ્યા। ખેતરોમાં પાણી ભરાતા વાવેલ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। મોંઘા ભાવનું અનાજ, બિયારણ, પાણી ગરકાવ થઈ ગયું છે।
ચોમાસાના પ્રારંભે એક તરફ ખેડૂતોનો ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાવેલ પાક ડૂબતા ખેડૂતો ચિંતિત પણ જોવા મળે છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર વધશે ખરી. ગુજરાતમાં વરસાદ વરસે એવી 4 સિસ્ટમ તો છે. દક્ષિણ ગુજરાતના સાયક્લોનિક સર્ક્યુલેશન અનુસાર ગુજરાતમાં અતિભારે વરસાદ છે. આ સિસ્ટમના કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ વધારે જોવા મળશે. દિલ્હીથી યુપી સુધી આજે વરસાદની આગાહી છે. આઈએમડીએ રાજ્યોમાં આપ્યું છે એલર્ટ. 4 રાજ્યો છે. દેશના તમામ રાજ્યોમાં વરસાદની શરૂઆત તો થઈ ગઈ છે, તો કેટલાક રાજ્યોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી 5 જુલાઈ એટલે કે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. તે સાથે જ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આવો જાણીએ. હવામાન વિભાગે જમ્મુ સંભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને તટીય કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્યપ્રદેશ, અંદામાન નિકોબાર દ્વીપકલ્પ, ઝારખંડ, દક્ષિણ ગુજરાત, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. આઈએમડીએ અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને ઉત્તરાખંડના રાજ્યોમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે. જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આઈએમડી અનુસાર ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ મુજબ 5 જૂને એટલે કે મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વીજળી સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. એ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. જ્યારે અરબી સમુદ્રના દરિયા કિનારા ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ જેવા બંદરોના આખાત, શ્રીલંકાનો કાંઠો, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશાના દરિયા કિનારો પર પવનની ઝડપ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની શક્યતા છે. આઈએમડી અનુસાર સોમાલિયાના કિનારે અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના ઉત્તરીય ભાગોમાં પણ પવનનું જોર વધારે જોવા મળી શકે તેવી હવામાને આગાહી કરી છે. દર્શક મિત્રો, આ હતા વરસાદના મહત્વના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી એકવાર આવા જ અવનવા સમાચાર લઈને મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.